જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યારે હાલ આપણે પીપરલા મુકામે જે પતિ પત્ની જે અપંગ હતા એમનું ઘર બનાવવા માટેની આપણે સમસ્ત દાતાઓના સહયોગથી આપણે બનાવવાનું શરૂ કરેલ છે. તમે જોઈ શકો છો કે આગળના વિડીયોમાં કેવું ઘર હતું ને અત્યારે કે અમે જો બધી વસ્તુ વીખી નાખી છે અને આ પ્લાસ્ટિક બધા બાંધેલા હતા, પ્લાસ્ટિક અમે ખોલી રહ્યા છીએ અને તમારા બધાના સાથ અને સહકારથી જ આપણે આમ કાર્ય કરવાનું છે અને તમારા બધાના સાથ અને સહકારથી જ આ મકાન બનાવવાનું છે. તો ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી અને તમારાથી યથાશક્તિ મુજબ દાન થાય તો દાન કરવા નમ્ર વિનંતી, જેથી કરીને આ પરિવારનું ઘર આપણે સૌ સાથે મળીને વહેલાસર બનાવી દેવી. મકાન બનાવવાનું જો પાડી દીધું છે અને અત્યારે હાલ હવે મકાનના પાયા સપાઈ રહ્યા છે, બરોબર. અને જો અત્યારે થોડા ઘણા બેલ હતા એ બધા છોકરા લઈ રહ્યા છે. તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરી કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો. અને જો ભાઈ અહીંયા બેઠા છે, બરોબર. અને આપણા મકાન જો પાડવાનું તો મકાન આખું પાડી દીધું છે અત્યારે હાવ. અને બેન અહીંયા બેઠા છે તરીક્યાના, એને તરીક્યો લાગી ગયો જોવો કા. જો મકાનની સ્થિતિ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા સંડાસ બાથરૂમ છે, બરોબર. અને આ મકાન અત્યારે અહીંયા આપણે હતું એ મકાન અત્યારે પાડી દેવામાં આવ્યું છે. તો ખાસ સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરવી કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકની મદદ કરો. સમસ્ત દાતાશ્રીઓને મારી નમ્ર અપીલ છે અને નમ્ર વિનંતી કરું છું કે તમે બધા ફૂલની તો ફૂલની પાકડી સપોર્ટ કરો, જેથી કરીને આ વિકલાંગ દંપતીનું ઘર જરૂર ને જરૂર વહેલાસર બની જાય. આ તમારા બધાના સાથ અને સહકારથી 12 મકાન પૂર્ણ કર્યા અને હાલ 13મું મકાન શરૂ કર્યું છે. તો 13મું મકાન પૂર્ણ કરવા માટે મદદ કરવા નમ્ર વિનંતી.